મિત્રો બહુ જાણીતી વાત છે કે મહાવીર સ્વામીને કોઈએ કહ્યું હતું કે મહાવીર તમે કોઈ પ્રયાસ નથી કરતા છતાં તમારાથી હિંસા થતી જ નથી, અને અમે ખૂબ પ્રયાસ કરીએ છીએ કે હિંસા ન થાય તો પણ થાય જ છે. મહાવીર સ્વામીનો સ્વભાવ હતો ઓછું બોલવાનો. જે અવતારો થઈ ગયા બોલ્યા છે ઓછું, એને કહ્યું છે જાજુ. સારું હતું કે એ વખતે ટેપ રેકોર્ડર નહોતા, મોબાઈલ નહોતા, એટલે આપણી પાસે કોઈનો અવાજ નથી. નાના ભાઈનું કોઈ પ્રવચન આપણી પાસે હોય એ ભાગ્યે. ગાંધીનું પણ બહુ ઓછું આપણી પાસે છે. પણ સારું છે, જે કાનેથી સાંભળી નથી શકાતું એને હૃદયમાં સાચવી શકાતું હોય છે. કે એ સમયની અંદર મહાવીર સ્વામી મૌન રહ્યા, અને મહાવીર સ્વામી એમ કહ્યું મૌનથી કે કેમ મને સમજાણું ને. એને કીધું અમે બહુ યાદ રાખીએ છીએ દરેક પગલું ભરતી વખતે કે નીચે કોઈ નાનો જીવ કચરાઈ ન જાય, પણ કચરાઈ જ જાય છે અને હિંસા થઈ જાય છે. મહાવીર સ્વામીએ સરસ જવાબ આપ્યો કે તમે યાદ રાખો છો કે તમારા પગ નીચે કોઈ બીજું કચરાઈ ન થાય. હું ચાલતી વખતે યાદ રાખું છું કે મારા પગ નીચે હું કચરાઈ ન થાય. તમે એને બીજું ગણો છો, હું એને હું જ ગણું છું. અને ઓશોએ કહ્યું છે કે તમે જ્યારે કહો કે તું બીજો છો, ત્યાંથી હિંસાની શરૂઆત થાય.